કેમ છો મિત્રો? મજામાં? તો આજે આપણે ચેપ્ટર નંબર 2 નો એક ખાસ અગત્યનું એક્ઝામ્પલ સ્ટડી કરવા જઈ રહ્યા છીએ, જેમાં બે અવરોધો આપેલા છે અને આ અવરોધોનું શ્રેણી અને સમાંતર જોડાણ કરીએ તો પરિણામી અવરોધ શું મળશે એ માટેનું આપણે એક એક્ઝામ્પલ જોઈશું, જે તમારા ટેક્સ્ટ બુકના ચેપ્ટર નંબર 2 નો ઉદાહરણ નંબર 2.10 છે. શું કહેવા માંગે છે? અવરોધ R1 બરાબર 100 પ્લસ ઓર માઈનસ 3 ઓહમ, આ પહેલો અવરોધ છે, અને R2 બરાબર 200 પ્લસ ઓર માઈનસ 4 ઓહમ ના અવરોધોને પહેલા તો શ્રેણીમાં જોડો અને એનો પરિણામી અવરોધ શોધી લાવો, અને પછી સમાંતર જોડો અને એનો સમતુલ્ય અવરોધ શોધી લાવો. તો બે પ્રકારના જોડાણ કરવાના છે, એક શ્રેણી જોડાણ કરવાનું છે અને એક સમાંતર જોડાણ. તો શ્રેણી જોડાણનો એ સમતુલ્ય અવરોધ લાવવાનો છે અને સમાંતર જોડાણનો પણ. ચલો શરૂઆત કરીશું શ્રેણી જોડાણ માટે. ચલો ક્લિયર? તો જે જવાબ લાવીશું બધો પહેલા શ્રેણી જોડાણ માટે મળીશું. ચલો સૌથી પહેલું કામ શું કરવાનું? તમને અવરોધ આપી દીધેલો છે, કેટલો છે? R1 બરાબર 100 પ્લસ ઓર માઈનસ 3 ઓહમ. તો આપણે જ્યારે ત્રુટીઓ વાળા એક્ઝામ્પલ ભણતા હતા એ વખતે જો તમને ખ્યાલ હોય તો સૌથી પહેલું કામ શું કરતા? તો સૌથી પહેલું કામ જે સમીકરણ આપેલું છે એને એના સ્ટાન્ડર્ડ સમીકરણ સાથે સરખાવવાનું. તો R1 શું આપેલું છે તો શું સમીકરણ થાય? R1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા R1. તો તમે આ બંનેની સરખામણી કરશો તો R1 કેટલું મળશે? તમને 100 મળશે. ડેલ્ટા R1 કેટલું મળશે? 3 મળશે. ક્લિયર એક વસ્તુ? ઓકે. એ જ રીતે R2 ની વાત કરીએ. શું છે? R2 બરાબર 200 પ્લસ ઓર માઈનસ 4 ઓહમ. તો આને ફરી સાથે સરખાવો. R2 બરાબર R2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા R2 સાથે સરખાવો. તો R2 કેટલો મળશે? 200. ડેલ્ટા R2 કેટલો મળશે? 4 મળશે. ચલો R1 ની સાચી કિંમત કહે તો 100. R1 ની નિરપેક્ષ સુધી કહે તો 3. R2 ની સાચી કિંમત કહે તો 200. R2 ની નિરપેક્ષ સુધી કહે તો 4. ચલો બધી કિંમતો મળી ગઈ. હવે શ્રેણી જોડાણનો તો તમે 10મા ધોરણના વિજ્ઞાનમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે તો પરિણામી અવરોધ એ બધા જ અવરોધોના સરવાળા જેટલો થાય છે. શું કીધું? શ્રેણી જોડાણમાં પરિણામી જે અવરોધ આવે છે એ બધા જ અવરોધોના સરવાળા જેટલો હોય છે. તો અહીંયા આગળ શોધવું હશે તો આગળ લખી શકીએ શ્રેણી જોડાણમાં પરિણામી અવરોધ, એને આપણે z નામ આપીએ. એ જેટલા પણ અવરોધ આપેલા હોય એ બધાના સરવાળા જેટલો મળે છે. ચલો ક્લિયર? તો શું થશે? તેથી પરિણામી અવરોધ z બરાબર R1 ની કિંમત કેટલી છે? 100. R2 ની કિંમત કેટલી છે? 200. શું થશે? 100 વત્તા 200. તેથી પરિણામી અવરોધ z બરાબર કેટલું? 300. ને એકમ લખવું હોય તો ઓહમ. ક્લિયર? તો પહેલું કામ કરું કે શ્રેણીમાં અવરોધોનો શું થાય? સરવાળો થાય. તો પરિણામી અવરોધ z કહીએ એનું આપણને સાચું મૂલ્ય મળી ગયું. હવે એમાં રહેલી ત્રુટી લાવવાની છે. તો જો તમે z કેવી રીતે લાવ્યા? R1 અને R2 નો તમે શું કર્યો? સરવાળો કર્યો. તો યાદ કરો સરવાળા અને બાદબાકી વખતની ત્રુટીમાં શું હતું? સરવાળા કે બાદબાકીમાં પરિણામી જવાબમાં ત્રુટી લાવી હોય તો આ પરિણામી જવાબની ત્રુટી એ દરેક મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી હોય છે. કના સરવાળા જેટલી? દરેક મૂલ્યમાં રહેલી નિરપેક્ષ ત્રુટીના સરવાળા જેટલી. તેથી ત્રુટી લાવીએ તો આગળ લઈ શકાય. ત્રુટી ડેલ્ટા z બરાબર, ચલો પહેલું મૂલ્ય કયું હતું? R1. તો R1 ની ત્રુટી શું કહેવાય?
ડેલ્ટા આર આની જગ્યાએ જો ગુણાકાર કે ભાગાકાર હોત તો જો અહીંયા આગળ ગુણાકાર કે ભાગાકાર હોત તો તમારે સાપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવો પડે. કઈ ત્રુટીઓનો? સાપેક્ષ. પરંતુ અહીંયા સરવાળો છે એટલે નિરપેક્ષ ત્રુટીઓનો સરવાળો કરવો પડશે. તેથી શું મળશે? ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા r1 કેટલું છે? ડેલ્ટા r1 3, ડેલ્ટા r2 4, 3 પ્લસ 4 તો શું મળશે? ડેલ્ટા ઝેડ બરાબર 7. ક્લિયર? એકમ લખવું હોય તો લખી શકીએ. ઓહો, તો પરિણામી જે જવાબ આવ્યો જેને આપણે z કીધો એનું સાચું મૂલ્ય 300 અને પરિણામી જવાબમાં રહેલી નિરપેક્ષ અથવા ને મહત્તમ ત્રુટી પણ કહેવાય. કેટલી મળી? 7 ઓહમ મળી. તેથી અવરોધને લખવું હોય તો ચલો તમે r1 ને કેવી રીતે લખતા હતા? r1 બરાબર r1 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r1 લખતા હતા. r2 કેવી રીતે લખતા હતા? r2 બરાબર r2 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા r2 લખતા હતા. એવી રીતે મારે z ને લખવું હોય તો શું દાખલા? તેથી સમતુલ્ય અથવા પરિણામી અવરોધ z બરાબર શું સમીકરણ થશે? z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z. જેવું તમે r1 માટે લખ્યું કે z માટે લખ્યું, તેથી પરિણામી જવાબ z બરાબર z કેટલો લાયા? z તમે 300 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z કેટલો છે? ડેલ્ટા z 7 એકમ કયો ઓહમ. આ તમને પરિણામી જવાબ મળી ગયો. આને જ આપણે સમતુલ્ય અવરોધ કહીશું. તો શ્રેણી જોડાણ તો એકદમ સરળ છે. હવે બીજું જે જોડાણ હતું એ સમાંતર જોડાણ છે. તો આ ખાસ સમજવાનું છે સમાંતર જોડાણ. એમાં તમારે વિકલનના નિયમો પણ વાપરવા પડશે જે આપણે હવે આ પછીના લેક્ચરમાં અભ્યાસ કરીશું. હાલ આપણે સમાંતર જોડાણનો જવાબ લઈ લઈશું, પણ એમાં જે વિકલન વાપરવાનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. બરોબર? ચલો બીજો જવાબ કે અવરોધો સમજવાના સમાંતરમાં જોડવાના. સમજો. તો સૌથી પહેલું તમે 10મા ધોરણમાં અવરોધોનું સમાંતર જોડાણ ભણી ચૂક્યા છો. શું હતું સમાંતર જોડાણનું સૂત્ર શોધવાનું? તો સમાંતર જોડાણમાં પરિણામી અવરોધ શોધવો હોય તો તમે આવું સમીકરણ લાવતા હતા 1/r1 1/r2 1/r3. આવા જેટલા પણ અવરોધો આપેલા હોય એ બધાનો તમે 1 કરી સરવાળો કરો તો તમને સમતુલ્ય અવરોધ 1/r મળતો હતો. ક્લિયર? એવી જ રીતે અહીંયા આગળ પણ સમતુલ્ય અવરોધ શોધવા તો શું થઈ જાય? ચલો તેથી સમજો સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધ તો આપણે શું કહીએ? z કહીએ. આપણે 1/z બરાબર 1/r1 1/r2. ચલો ક્લિયર? સમતુલ્ય અવરોધ 1/z બરાબર 1/r1 1/r2. તેથી શું થશે? 1/z બરાબર 1/r1 કેટલો છે? r1 100 1/r2 કેટલો છે? 200. તેથી 1/z બરાબર શું દશા આવશે? 200 દશા આવશે. અહીંયા આગળ 2 વડે ગુણાશે, અહીંયા આગળ 1 વડે ગુણાશે. તેથી ઉલટાઈ દો z બરાબર 200/3. તો 6×18 થાય. તેથી સમતુલ્ય અવરોધ z બરાબર 66.66 ઓહમ. આ તમને સમતુલ્ય અવરોધનું સાચું મૂલ્ય મળી ગયું. ક્લિયર? જોજો ડાબી બાજુ z છે, જેના પાંખિયા એકદમ સીધા હશે z હશે અને કર્વ હશે બધા બગડા હશે. બરોબર? બે હશે તો એમાં મિસ્ટેક ના થવી જોઈએ. તો તમને સમતુલ્ય અવરોધ મળી ગયું z બરાબર 66.66. ચલો ક્લિયર? મતલબ આ મળી ગયો. હજી શું લાવવાનું? ડેલ્ટા z લાવવાનું છે. ચલો ડેલ્ટા z લાવવું હોય તો ફરીથી હું એના સૂત્ર લખું છું. સમજો શું લાવો? 1/z બરાબર 1/r1 1/r2. ચલો ઓકે, એના એક
સમયની સાપેક્ષે વિકલન કરવું પડે. શું કીધું? આના પરથી જો તમારે 2t શોધવી હોય તો આનું તમારે સમયની સાપેક્ષે વિકલન શોધવું પડે અને એ વિકલનના નિયમો આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરીશું. તો પહેલા હું બધાનું સમયની સાપેક્ષે વિકલન કરું તો આવું થશે d by dt 1/z is equal to d by dt 1/r1 plus d by dt 1/r. તો d by dt જે લગાવેલું છે દરેકની આગળ એ વિકલનનો સિમ્બોલ છે, વિકલનની સંજ્ઞા છે. આવું લખ્યું તમે d by dt 1/z તો આને શું બોલાય? આને બોલાય કે 1/z નું સમયની સાપેક્ષે વિકલન. ચલો આને બોલવું તો 1/r1 નું સમયની સાપેક્ષે વિકલન, 1/r2 નું સમયની સાપેક્ષે વિકલન. ક્લિયર? હવે જ્યારે વિકલનના નિયમો તમે ભણશો ત્યારે તમે સમજશો કે 1/z નું વિકલન કરવું હોય આનું વિકલન આ રીતે થશે, આ -1/z² dz by dt. ક્લિયર? તો 1/z નું વિકલન થાય -1/z² dz by dt. ચલો આની આ વસ્તુ ફોલો કરો તો 1/r1 નું વિકલન શું થાય? -1/r1² dr1/dt. આનું કરો તો -1/r2² dr2/dt. ચલો ક્લિયર? કમ્પ્લીટ? તો વિકલન કરી નાખ્યું. એ વિકલનના રૂલ્સ આપણે શીખીશું. તો 1/z નું વિકલન -1/z² dz by dt, 1/r1 નું આ 1/r1 નું, 1/r2 નું તો 1/r2. ચલો ક્લિયર? હવે જે કોમન પદ છે એ કોમન પદ બંને બાજુથી કેન્સલ કરીએ અને d ની જગ્યાએ ડેલ્ટા લગાવી દઈએ. આવું છે જોઈ લેજો. અહીંયાથી માઈનસ, અહીંયાથી માઈનસ, અહીંયાથી માઈનસ કેન્સલ થઈ ગયો, બધી જગ્યાએ પ્લસ થઈ ગયું. 1/z² d ની જગ્યાએ ડેલ્ટા z dt. તો બધી પાસે dt કેન્સલ કર્યા છે, કોમન પદ આપણે નાબૂદ કર્યું છે. ઇઝ ઇક્વલ ટુ ચલો માઈનસ હતું 1/r1 નું સ્ક્વેર ઉપર d ની જગ્યાએ શું વાપરવા કીધું? ડેલ્ટા r1. dt તો કોમન હતું, ચલો વત્તા અહીંયા આગળ 1/r2 નું સ્ક્વેર જે શું વધશે? ડેલ્ટા r. તો શું કર્યું? d ની જગ્યા પર બધા ડેલ્ટા લગાવી દીધું અને કોમન પદ હતા બંને બાજુથી એના નિગ્લેક્ટ કરી દીધા. ક્લિયર? તેથી સિમ્પલ. હવે તમારે ડેલ્ટા z શોધવો હોય તો આ z² ને ક્યાં મૂકવો પડે? દરેક સાથે ગુણાકારમાં જશે તો મળશે. તેથી ડેલ્ટા z બરાબર z² આની સાથે પણ ગુણાકાર જશે, z²/r1² શું વધ્યું? ડેલ્ટા r1. એ z² અહીંયા ગુણાકારમાં જશે વત્તા z²/r2² ડેલ્ટા r. તો આ તમારે જે નિરપેક્ષ દૂરી ડેલ્ટા z શોધવાની હતી એનું આપણે સમીકરણ લાવ્યા. હવે એ સમીકરણની અંદર બધી જ કિંમતો મૂકી દઈએ આપણે, એટલે આપણે એનું સાદું આપી શકીએ. શું થશે? ડેલ્ટા z બરાબર z². કેટલું લાવ્યા છો? z સમાંતર જોડાનો z લેવાનો પેલો છે 66.66 એનો સ્ક્વેર અપોન નીચે શું છે? r1 નો સ્ક્વેર. કેટલો છે r1? 100 ગુણ્યા ડેલ્ટા r1. કેટલો છે ડેલ્ટા r1? 3 વત્તા ફરીથી z². કેટલો લાયા છે? 66.66 નો સ્ક્વેર અપોન r2 નો સ્ક્વેર. કેટલો છે r2? 200 નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા r2. ડેલ્ટા r2 કેટલો છે? 4. ઓકે. હવે આપણે કેલ્ક્યુલેટરની મદદથી આનું સાદું રૂપ આપતા જઈએ. શું મળશે? 66.66 એનો સ્ક્વેર ગુણ્યા 3 અને જે આવે ડિવાઇડેડ બાય 100 તો છે જવાબ 133.30 વત્તા એનું એ જ કરવાનું છે, ખાલી છેદ અને અંશમાં સહેજ ડિફરન્સ છે. 66.66 એનો સ્ક્વેર ગુણ્યા 4
444 અહીંયા 100 નો સ્ક્વેર હતો બરાબર એટલે જે આવશે એને ફરીથી 100 વડે ભાગશો તમે કદાચ 1.33 આવશે બરાબર તો આને એકવાર ફરીથી પહેલા પદનું આપણે ફરીથી એકવાર સદરૂપ જોઈ લઈએ 66.66 એનો સ્ક્વેર ગુણ્યા 3 ભાગ્યા 100 નો સ્ક્વેર નો થાય 10,000 થાય જવાબ આવે છે 1.33 બરાબર અને પેલો આવે 0.44 તો બંનેનો હવે સરવાળો કરીએ તો શું મળશે આપણને આન્સર મળે છે 1.770 આમ જ્યારે અવરોધો તમે સમાંતરમાં જોડો તો પહેલા તો તમારે આ સૂત્રની મદદથી સમતુલ્ય અવરોધ લાવવો પડે એ સમતુલ્ય અવરોધ લાવ્યા પછી એમાં ત્રુટિ શોધવી હોય તો 1/z જે લખ્યું એનું વિકલન કર્યું શું કર્યું વિકલન આ વિકલન કરતા તમે એમાં રહેલી ત્રુટિ કેવી લાવ્યા 1.770 લાવ્યા તેથી સમતુલ્ય અવરોધ લખવું હોય તો સમતુલ્ય અવરોધ કેવા લખી શકાય z બરાબર z પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z કેટલો લાગે z તમે 66.66 પ્લસ ઓર માઈનસ ડેલ્ટા z કેટલો લાગ્યા 1.770 તો 1.78 લખી દો તો પણ ચાલે બરાબર સાદા નંબર જોઈને લખી દઈએ તો ચાલશે તો પરિણામી જવાબ z બરાબર 66.66 પ્લસ ઓર માઈનસ 1.78 ઓહમ તો આ રીતે તમે પહેલા શ્રેણી જોડાણના પણ એક્ઝામ્પલ ગણી શકો અને ત્યારબાદ સમાંતર જોડાણના પણ એક્ઝામ્પલ તમે ગણી શકો તો આવા તમે બીજા જસ્ટ રકમો નાનો મોટો ચેન્જ કરીને બીજા એક્ઝામ્પલ્સ પણ સોલ્વ કરી શકો છો ક્લિયર ઓકે તો રીત કમ્પ્લીટલી સમજાઈ ગઈ ઓકે થેન્ક યુ